નમસ્કાર. ગુજરાતી વ્યાકરણના આજના લેક્ચરમાં આપણે સ્વર અને વ્યંજન વિશે માહિતી લેવાના છીએ. તો સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય એ પહેલાં માહિતી લઈ લઈએ. પહેલાં તો ભાષા શેની બનેલી હોય તે જોઈએ. તો ભાષા છે એ ધ્વનિની બનેલી હોય છે. ભાષા ધ્વનિની બનેલી હોય છે. ધ્વનિ એટલે શું? અત્યારે જે હું બોલું છું એ બોલવામાં પણ સ્વર અને વ્યંજન રહેલા છે. એટલે કે ભાષાનો નાનામાં નાનો ભાગ એટલે ધ્વનિ. ભાષાનો જે આપણે ભાષા ઉપયોગ કરીએ છીએ તેમાં જે શબ્દો આવે છે એમાં જે નાનામાં નાનો ભાગ એ જ ધ્વનિ. અને ધ્વનિ શેની બનેલી હોય છે? તો કે સ્વર અને વ્યંજનની. ધ્વનિ શેની બનેલી હોય છે? તો કે સ્વર અને વ્યંજનની. એટલે કે હું તમને અહીં જોઉં એમ લખું કે હાર્દિક, આ શબ્દ મારું નામ લખેલું હાર્દિક. તો હવે આ હાર્દિકમાં તમે જોશો તો ક ની અંદર અ આવે. ક તમે બોલો તો એમાં શું આવશે? પાછળ અ આવશે. દ છે તો એની સાથે ઈ જે સ્વર છે એ આવે છે. એટલે કે આ જે નામ છે તેની અંદર જે સ્વર અને વ્યંજન રહેલા છે એ નાનામાં નાના ભાગ. કોઈ પણ ગુજરાતી ભાષા છે આપણે એમાં કોઈ પણ શબ્દ અથવા તો વાક્યમાં જે નાનામાં નાના ભાગ રહેલા છે તેને જ કહેવાય ધ્વનિ. અને ધ્વનિ હોય છે સ્વર અને વ્યંજનની બનેલી. તો હવે ધ્વનિની મદદ વગર જે સ્વર ઉચ્ચારવામાં આવે તેને કહેવાય સ્વર. એટલે કે હું એમ કહું ક બોલું, ખ બોલું, ગ બોલું તો એ બધામાં શું આવશે? આપણે ક ની સાથે અ આવશે, ખ ની સાથે અ આવશે. એવી રીતે કોઈ પણ સ્વર આપણે વ્યંજન ઉચ્ચારીએ છીએ તો તેની સાથે સ્વર સાથે આવે છે. પરંતુ જે ધ્વનિ સ્વતંત્ર હોય, જે ધ્વનિ સ્વતંત્ર હોય અને બીજા કોઈ ધ્વનિની મદદ વગર આપણે ઉચ્ચારી શકીએ તેને જ કહેવાય સ્વર. જે ધ્વનિ સ્વતંત્ર હોય તેને ઉચ્ચાર કરવામાં આપણે બીજા કોઈ અક્ષર અથવા તો સ્વરની જરૂર ન પડે તેને જ કહેવાય સ્વર. એટલે કે આપણે એવો કોઈ ઉચ્ચાર કરી ધ્વનિનો તે સ્વતંત્ર રીતે આપણે ઉચ્ચારી શકીએ. જેમ કે અ ઈ ઉ રૂ, પછી આ ઈ ઉ એ ઐ ઓ ઔ, આ બધાને આપણે સ્વતંત્ર રીતે ઉચ્ચાર કરી શકીએ. તેની સાથે બીજો કોઈ મૂળાક્ષર અથવા તો કોઈ ધ્વનિ આવતી નથી. હવે સ્વરના મુખ્યત્વે બે પ્રકાર હોય છે. સ્વરના મુખ્યત્વે બે પ્રકાર છે. હસ્વ સ્વર એટલે કે નાના હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર એટલે કે મોટા સ્વરો જેને ઉચ્ચાર કરવામાં થોડો વધુ સમય લાગે. હસ્વ સ્વર એટલે જે ઉચ્ચાર કરતી હોય ત્યારે તેના ટૂંકો સમય લાગે તેને કહેવાય હસ્વ સ્વર. જેમ કે અ ઈ ઉ રૂ એ હસ્વ સ્વરો છે. 4 હસ્વ સ્વરો છે એ યાદ રાખજો: અ ઈ ઉ અને રૂ. ત્યારબાદ દીર્ઘ સ્વરો જોઈએ તો આ ઈ દીર્ઘ ઈ દીર્ઘ ઉ એ ઐ ઓ ઔ અમ ને અ. આ ટોટલ દીર્ઘ સ્વરો અહીં આપેલા છે. અહીં આપેલા છે હસ્વ સ્વરો છે. ટોટલ સ્વરોની સંખ્યા 13 છે. કેટલીક જગ્યાએ સ્વરોની સંખ્યા 11 પણ દર્શાવવામાં આવેલી છે. જેમાં અ અને અહ આ બેનો ઉલ્લેખ ન કરેલો હોય તો સ્વરોની સંખ્યા 11 થાય છે. બાકી ટોટલ સ્વરોની સંખ્યા 13 છે. જ્યારે પરીક્ષામાં પૂછે કે સ્વરોની સંખ્યા કેટલી છે તો કન્ફ્યુઝ નહીં થવાનું. બેમાંથી એક જ ઓપ્શન આપેલો હશે, કાં 11 આપેલો હશે અથવા તો 13 આપેલો હશે. એટલે બે ઓપ્શન આપેલા હોય તેવું પરીક્ષામાં બનશે નહીં. હવે આપણે અહીં સ્વરની માહિતી લીધા બાદ વ્યંજનની પણ માહિતી લઈ લઈએ. આ વસ્તુ યાદ રાખજો, કેટલા સ્વરો છે, કેટલા દીર્ઘ સ્વરો છે. 4 છે એ હસ્વ સ્વરો છે. બાકીના 1 2 3 4 5 6 7 8 ને 9 9 છે એ દીર્ઘ સ્વરો છે. હવે આપણે વ્યંજનની માહિતી લઈ લઈએ. હવે વ્યંજન વિશે માહિતી લઈએ તો વ્યંજન કોને કહેવાય? કે જે ધ્વનિઓના ઉચ્ચારણ કરતી વખતે સ્વરોની જરૂર પડતી હોય તેને વ્યંજન કહેવાય. ઉચ્ચારણ કરતી વખતે એટલે કે તમે જ્યારે બોલો ત્યારે તેની સાથે સ્વરની પણ જરૂર પડે
ત્યારે તેને વ્યંજન કહેવાય છે. જે ધ્વનિ આપણે બોલીએ તેની સાથે સ્વરનો પણ ઉચ્ચાર થતો હોય ત્યારે વ્યંજન કહેવાય. જેમ કે ક, તમે ક બોલો ક, તો તેના સાથે ક પ્લસ અ આવે છે. ક પ્લસ અ સ્વર જોડાયેલો આવે છે. તમે બોલો, તમે જ્યારે ઉચ્ચાર કરો ને તો તમને ખબર પડે. ક બોલો તો એની પાછળ અ એમ સંભળાતું હશે. તો જે એવા ધ્વનિ છે કે જેની સાથે સ્વર આવતો હોય તેને જ આપણે વ્યંજન કહેવાય છે. તો વ્યંજનને મુખ્યત્વે બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. વ્યંજનને મુખ્યત્વે બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. એક છે વર્ગીય વ્યંજન અને બીજું છે અવર્ગીય વ્યંજન. વર્ગીય વ્યંજન એટલે કે કેટલાક વ્યંજન એવા હશે જે કંઠમાંથી બોલાતા હશે, કેટલાક એવા વ્યંજન હશે કે જે તાળવાને સ્પર્શ કરતા હશે. જે હવે આપણે કોષ્ટક દ્વારા માહિતી વર્ગીય વ્યંજનની લેવાના છીએ. અત્યારે મુખ્યત્વે બે પ્રકાર સમજી લ્યો કે વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજનમાં વ્યંજનને વિભાજિત કરી શકાય છે. એમાં વર્ગીય વ્યંજનમાં ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ, આ 5 વર્ગમાં વિભાજિત કરી શકાય છે. વર્ગીય વ્યંજન 5 વર્ગમાં વિભાજિત હોય છે. જ્યારે અવર્ગીય વ્યંજન છે તેને એકેય વર્ગમાં વિભાજિત કરી શકાતા નથી, માત્ર તે અલગથી વ્યંજન તરીકે આવે છે. અહીં ક થી મ સુધીના જે વ્યંજનો છે એ વર્ગીય વ્યંજનો છે. એ પણ વસ્તુ યાદ રાખવી. હજુ આપણે આગળ આ વસ્તુ લેવાના જ છીએ વર્ગીય વ્યંજનની, પરંતુ આ વસ્તુ એક વિભાજન કરીએ છીએ તો એ પણ યાદ રાખો કે ક થી મ સુધીના જે વ્યંજનો છે તેને વર્ગીય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. તેના પણ અલગ અલગ પ્રકાર છે: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય, એ રીતે. હવે એ આપણે કોષ્ટક દ્વારા સમજશું. અને અવર્ગીય વ્યંજન, હજુ પણ વર્ગીય વ્યંજનને બે રીતે વિભાજિત કરી શકાય છે. એ છે સ્પર્શ વ્યંજન અને બીજું છે અસ્પર્શ વ્યંજન. કેટલાક વ્યંજન એવા હશે કે જે સ્પર્શ થતો હશે, હોઠનો બે ભેગા થતા હશે. સ્પર્શ ફ બોલો તો ફમાં તમે જોશો તો હોઠ ભીડાતા હશે. એ રીતે કોઈ પણ સ્પર્શના આધારે વ્યંજન હોય અથવા તો અસ્પર્શ, કોઈ પણ સ્પર્શ થયા વગર બોલાતો હોય તેવો વ્યંજન પણ હોય છે. તો હવે આપણે પહેલાં વર્ગીય વ્યંજનના કોષ્ટક દ્વારા માહિતી લઈ લઈએ, ત્યારબાદ તેના અલગ જે કેટલાક વ્યંજનો છે તેની પણ માહિતી લઈ લઈએ. હવે વ્યંજનના પ્રકારમાં આપણે વર્ગીય વ્યંજનની માહિતી લઈ લઈએ. તો વર્ગીય વ્યંજનને આપણે જાણીએ છીએ કે ક થી મ સુધીના જે વ્યંજનો છે તેને વર્ગીય વ્યંજન કહેવાય છે. તો વર્ગીય વ્યંજનમાં તેનો પ્રકાર, તેનો વર્ગ, તેનો કયા વ્યંજન તે વર્ગમાં આવે છે, તેનું ઉચ્ચાર સ્થાન કયું છે અને આ વ્યંજનનો અનુનાસિક શું છે તેની પણ માહિતી લઈ લઈએ. તો પહેલો જ પ્રકાર છે કંઠ્ય વર્ગ. કંઠ્ય વર્ગમાં તમે જોશો તો ક વર્ગના વ્યંજનો આવે છે. કંઠ્ય વર્ગ શા માટે કહેવાયો? કારણ કે કંઠમાંથી ઉત્પન્ન થાય છે. તમે એ વ્યંજન બોલશો તો ગળામાંથી તેનો ઉચ્ચાર થશે. જેમ કે ક, તો તમારા ગળામાંથી ક ઉત્પન્ન થશે. એવી જ રીતે ખ, ગ, ઘ, એ બધું ગળામાંથી ઉત્પન્ન થતો હોવાથી તેનો પ્રકાર કંઠ્ય પડેલો છે અને તે ક વર્ગનો વ્યંજન છે. તો ક વર્ગમાં કેટલા વ્યંજન આવે છે? તો ક, ખ, ગ અને ઘ, આ 4 વ્યંજનો ક વર્ગના વ્યંજન છે. તેનું ઉચ્ચાર સ્થાન કયું છે? તો મેં જણાવ્યું એમ કંઠ એટલે કે ગળું. હવે આ ક, ખ, ગ અને ઘ એના અનુનાસિક શું છે? અનુનાસિક એટલે શું છે કે જે આ વ્યંજન છે કંઠ્ય વર્ગના વ્યંજન, એના અનુનાસિક નાકમાંથી તમે જ્યારે બોલો ને એનો ઉચ્ચાર કરો ને તો તે નાકમાંથી થઈ. જેમ કે અંગ, તો એમાં તમારે જોશો તો અંગ છે એનો અનુનાસિક છે. અનુનાસિકની નિશાની પણ યાદ રાખજો. અમુક વસ્તુ આ પૂછાય છે જોડણીમાં, આ અનુનાસિકનો ઉપયોગ પણ થશે, એટલે આ અનુનાસિક પણ યાદ રાખજો. હવે ત્યારબાદ છે તાલવ્ય. તાલવ્ય એટલે કે જીભનું તાળવું, ઉપર તાળવું છે જે આપણે મુખમાં,
એ મુખમાં જે તાળવાને સ્પર્શ કરે જીભ ત્યારે તેને ચ વર્ગનો તાલવ્ય વ્યંજન કહેવાય છે. તો ચ, છ, જ અને જ આ તમે 4 વ્યંજન બોલશો, ચ, છ, જ અને જ, તો આપણી જીભ છે ઉપર તાળવાને સ્પર્શ કરે છે, માટે તેને તાલવ્ય વર્ગના વ્યંજન કહેવાના છે. શા માટે? કે જીભ છે તમે ચ, છ, જ અને જ બોલશો તો જીભ ઉપર તાળવાને સ્પર્શ કરે છે, માટે તે તાલવ્ય પ્રકારનો ચ વર્ગનો વ્યંજન છે. અને તેનો અનુનાસિક છે ય, જે જ જબલાના જ ને મળતો આવે છે એવો જ આ અનુનાસિક છે, તેને કહેવાય ય. ત્યારબાદ છે મૂર્ધન્ય. મૂર્ધન્ય પ્રકારમાં કયો વર્ગ આવશે? ટ વર્ગ. મૂર્ધન્ય પ્રકારમાં ટ વર્ગ આવશે અને તેના વ્યંજન છે ટ, ઠ, ડ અને ઢ. તેને મૂર્ધન્ય શા માટે કહેવામાં આવે? તમે બોલો ટ, ઠ, ડ અને ઢ, તો આપણી જીભ છે એ તાળવાની પાછળના ભાગમાં મૂર્ધાને સ્પર્શ કરે છે, એટલે તેને મૂર્ધન્ય વ્યંજન કહેવામાં આવે છે. અને તે ટ વર્ગનો વ્યંજન કહેવાય છે. અને તેમાં 4 વ્યંજન ટ, ઠ, ડ, ઢ. અને તેનો અનુનાસિક શું છે? તો કે હણ. અનુનાસિક હણ છે. ત્યારબાદ દંત્ય. દંત્ય પ્રકારના વ્યંજનમાં ત વર્ગનો વ્યંજન આવે છે. તેમાં ત, થ, દ અને ધ. આ ત, થ, દ, ધ આપણે બોલીએ છીએ ત્યારે આપણી જીભ છે એ દાંતને સ્પર્શ કરે છે. તમે બોલજો એકવાર ત, થ, દ, ધ, તો શું થશે કે આપણા દાંત સાથે જીભનો સ્પર્શ થાય છે, માટે તેને દંત્ય વર્ગના ત વર્ગના વ્યંજન કહેવામાં આવે છે. અને જીભ છે એ દાંતને સ્પર્શે છે અને તેનો અનુનાસિક શું છે? ન છે. ન નગારાનો ન એ ત વર્ગનો અનુનાસિક છે. ત્યારબાદ છે ઓષ્ઠ્ય. ઓષ્ઠ્યમાં પ વર્ગના વ્યંજન આવે છે. આ પ વર્ગના વ્યંજનમાં પ, ફ, બ અને ભ. તમે બોલશો પ, ફ, બ અને ભ તો 2 હોઠ બીડાશે, પછી જ બોલાશે. જો તમે 2 હોઠ બીડા વગર ટ્રાય કરશો તો એ પ બોલાશે જ નહીં, માટે તેને ઓષ્ઠ્ય વર્ગના પ વર્ગના વ્યંજન કહેવાય છે. એમાં પ, ફ, બ અને ભનો સમાવેશ થાય છે. હવે તે 2 હોઠ બીડાય ત્યારે જ બોલાય છે. 2 હોઠ બીડા વગર ટ્રાય કરજો, પ બોલાશે જ નહીં અથવા તો ફ બોલાશે નહીં. એવી રીતે દ, પ, ફ, બ અથવા તો ભ પણ બોલાશે નહીં. તેનો અનુનાસિક છે મ. પ, ફ, બ, ભનો એટલે કે ઓષ્ઠ્ય વર્ગનો પ વર્ગનો અનુનાસિક કયો છે? તો કે મ. હવે આ અનુનાસિકો પણ યાદ રાખજો અને કયા વર્ગનો કયો વ્યંજન છે, કારણ કે જ્યારે જોડણી શીખશો, આપણે જોડણી આગળ શીખવાના છીએ ત્યારે વ્યંજન જોડણી આવશે, વ્યંજનના પ્રકારની જે જોડણી આવશે તેના નિયમોમાં આ કોષ્ટક ખાસ યાદ રાખવાનું રહેશે, કારણ કે એના નિયમો એવા હશે કે તેનો પ્રથમ ત વર્ગનો પ્રથમ અક્ષર મુકાય છે એવા ઘણા નિયમો છે. તો એ નિયમો ક્યારે તમને આવડશે? જ્યારે તમને આ કોષ્ટક મોઢે યાદ હશે ત્યારે. એટલે યાદ રાખી લેજો કે કંઠ્ય વર્ગમાં કયું છે? તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. આ વર્ગમાં કયા કયા વ્યંજનો આવે છે અને તેના અનુનાસિકો શું છે તે ખાસ યાદ રાખજો. હવે એક વ્યંજનનો અન્ય પ્રકાર ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન આપણે જોઈ લઈએ. આપણે વ્યંજનને ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજનમાં વિભાજિત કરીએ તો આપણે અહીં વિભાજિત કરેલા જ છે અઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન અને ઘોષ વ્યંજન. તો હવે એને પણ 2 વિભાગમાં વિભાજિત કરી શકાય છે, અલ્પપ્રાણ અને મહાપ્રાણ. અલ્પપ્રાણ એટલે કે જેનો ઉચ્ચાર આપણે કરીએ ત્યારે ઓછી વખત શ્વાસ રોકવાની જરૂર પડે તેને કહેવાય અલ્પપ્રાણ. અને જે વ્યંજનને આપણે ઉચ્ચાર કરીએ ત્યારે વધુ વખત આપણે શ્વાસ રોકીએ તેને કહેવાય મહાપ્રાણ. તો હવે અઘોષ વ્યંજનમાં અલ્પપ્રાણમાં, મહાપ્રાણમાં, એવી જ રીતે ઘોષ વ્યંજનમાં અલ્પપ્રાણ, મહાપ્રાણમાં કયા કયા વ્યંજન આવે છે તેની માહિતી લઈ લઈએ. તો અઘોષ વ્યંજનમાં અલ્પપ્રાણમાં ક આવે છે તો મહાપ્રાણમાં ખ આવે છે. ક બોલતા જોશો તો ક નો ઉચ્ચાર તરત જ થઈ જશે ક, તો ખ બોલો તો એનો લાંબો ઉચ્ચાર થશે ખ.
એવી રીતે લાંબો ઉચ્ચાર થશે. એવી જ રીતે ઘોષ વ્યંજનમાં ગ ઘ, ત્યારબાદ અઘોષ વ્યંજનમાં ચ છ, તો ઘોષ વ્યંજનમાં જ જ, ત્યારબાદ અહીં અઘોષમાં ટ ઠ, તો પછી ઘોષમાં ડ ને ઢ. એવી રીતે તમે જોશો તો 2 અઘોષ વ્યંજન આવે છે અને 2 ઘોષ વ્યંજન આવે છે. તો તમે જોશો તો ક ખ આ અઘોષ વ્યંજનની જોડી છે, તો ગ ઘ ઘોષ વ્યંજનની. એવી જ રીતે ચ છ છે એ 2 જોડી અઘોષ વ્યંજનમાં છે, તો જ જ એ છે ઘોષ વ્યંજન. એટલે 2 વ્યંજન એવા આવશે, શરૂઆત ક ખ થી કરશો તો એ અઘોષ વ્યંજન છે, અને ત્યારબાદ એના પછીના 2 છે એ કેવા આવશે? ઘોષ વ્યંજન આવશે. એટલે ટોટલ અઘોષ વ્યંજન કેટલા છે? તો ક ખ ચ છ ટ ઠ થ ત થ ને પ ને ફ એટલા છે અઘોષ વ્યંજન. જ્યારે ઘોષ વ્યંજન કેટલા છે? ગ ઘ જ જ ડ ઢ દ ધ ને બ ભ. આટલા વ્યંજનો છે એ ઘોષ વ્યંજન છે. હવે ઘોષ વ્યંજનમાં હણો એ અનુનાસિકની સાથે અલ્પપ્રાણ ઘોષ વ્યંજન પણ છે. ન પણ અનુનાસિક હોવાની સાથે અલ્પપ્રાણ ઘોષ વ્યંજન છે, અને મ પણ એ જ રીતે અનુનાસિક વ્યંજન હોવાની સાથે અલ્પપ્રાણ ઘોષ વ્યંજન છે. જ્યારે ઘોષ વ્યંજનમાં ય ર અળ અને લ મહાપ્રાણ વ્યંજન છે. તેવી જ રીતે વ પણ ઘોષ વ્યંજન છે અને હ પણ ઘોષ વ્યંજન જ છે. હવે આપણે કેટલાક પ્રકંપી વ્યંજનો આવે છે કે આપણે જ્યારે બોલીએ ત્યારે પ્રકંપ એટલે કે કંપન અનુભવે તેવા વ્યંજન છે. એવા વિવિધ પ્રકારના વ્યંજનોની પણ માહિતી લઈ આપણે જોઈ જ ગયા છીએ. તો પણ અમુક નવા પ્રકાર આવે છે વ્યંજનમાં જ, જે આપણે જોઈ લઈએ કે અનુનાસિક. અનુનાસિક આપણે ખબર જ છે, જે કોષ્ટકમાં જોયા કે હણ ન અને મ અનુનાસિક વ્યંજનો છે. ત્યારબાદ સંઘર્ષી વ્યંજનો એટલે કે જ્યારે આપણે બોલીએ ત્યારે થોડો વાર લાગે અને સંઘર્ષ કરવો પડે. શ સ અને હ એ બોલવામાં આપણે થોડુંક કષ્ટ લેવું પડે. જેમ કે શ બોલો તો આપણે જીભને કષ્ટ લેવું પડે. એ રીતે અર્ધસ્વરો ય અને વ એ અર્ધસ્વરો છે. ત્યારબાદ ર છે એ પ્રકંપી વ્યંજન છે. ર બોલશો તો આપણી જીભમાં કંપન અનુભવશે, દોલન કરતું હોય એવું લાગતું હશે, એટલે એને પ્રકંપી વ્યંજન કહેવાય. મરમર વ્યંજન એટલે હ એક જ વ્યંજન એવો છે કે જે મરમર વ્યંજન છે. ત્યારબાદ છે સ્ફોટક વ્યંજનો ક ખ ગ ટ ટ ઠ ડ ત થ દ ધ પ બ ને ભ એ સ્ફોટક વ્યંજનો છે, જેમાં ક ગ ટ ઠ ડ ત થ દ પ બ ને ભ આ તમે બોલશો ત્યારે આપણે જે શ્વાસ લઈએ છીએ તેને બહાર સ્ફોટક તરીકે એટલે કે એકી સાથે આમ બ્લાસ્ટ થઈને કેમ હવા બહાર નીકળતી હોય આપણા મુખમાંથી, એવું તમને લાગતું હશે. તમે જ્યારે આનો ઉચ્ચાર કરજો ક તો એકી સાથે હવા બહાર નીકળશે બ્લાસ્ટ થઈને. એવી રીતે ઠ એમ બોલશો તો પણ આપણા જે શ્વાસ આપણે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ તે બ્લાસ્ટ થઈને નીકળે છે, માટે તેને સ્ફોટક વ્યંજનો કહે છે. તો આપણે આજના લેક્ચરમાં અહીં સ્વર અને વ્યંજનની માહિતી લીધી. હવે નેક્સ્ટ લેક્ચરમાં અન્ય એક ટોપિક સાથે ગુજરાતી વ્યાકરણની શરૂઆત આપણે કરશું. તો આપણે લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. વધુને વધુ લોકો સુધી તમે આ લેક્ચર પહોંચાડો. આપણે ફ્રીમાં જ બધું અહીં આપણે દઈએ છીએ, તો તમે શા માટે શેર નથી કરતા? વધારે લોકોને શેર કરો, જેથી જેને જરૂર છે તે વિદ્યાર્થી સુધી આપણું આ અભિયાન પહોંચી શકે. જય હિન્દ.